નમસ્કાર મિત્રો, ભૂપેશ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, SIR 2025ની કામગીરી ગુજરાતમાં ચાલુ થઈ ગઈ છે. દરેક BLO મિત્રો મેપિંગ અને ઇમ્યુનેશન ફોર્મ વિતરણની કામગીરી કરતા હશો. મિત્રો, BLO એપમાં રોજ નવું કંઈક આવતું જ હોય છે. આજે આપણે આ વિડીયોમાં BLO એપમાં એક નવું ઓપ્શન આવ્યું છે, ફિલ ઇમ્યુનેશન ફોર્મ. તેની વાત કરવાના છીએ. આ ફિલ ઇમ્યુનેશન ફોર્મ શું છે, BLO એપમાં ઇમ્યુનેશન ફોર્મ ઓનલાઈન કેવી રીતે ભરવું અને BLO મિત્રોએ તેમાં શું કરવું, તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું. જો મિત્રો અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો. પ્લે સ્ટોરમાં જઈ અને તમારી BLO એપ અપડેટ કરો. અપડેટ કર્યા બાદ BLO એપ ઓપન કરો. જે મિત્રો ઓપન કરશો ત્યારબાદ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન SRI પર ક્લિક કરો. ત્યારબાદ લેંગ્વેજ સિલેક્ટ કરો અને સબમિટ પર ક્લિક આપો. તો મિત્રો આ રીતના બે તમને ઓપ્શન દેખાશે, EF ડિસ્ટ્રીબ્યુટ ટ્રેકર અને બીજું એક નવું ઓપ્શન છે ફિલ ઇમ્યુનેશન ફોર્મ. તો તેના પર ક્લિક કરો. જેવું મિત્રો ક્લિક કરશો એટલે તમારા જે મતદાતાઓ છે તે અહીં શો થશે. તો મિત્રો દરેક મતદાતામાં તમને બે ઓપ્શન દેખાતા હશે, એક ફિલ ફોર્મ અને બીજું માર્ક અનકલેક્ટેબલ. તો મિત્રો તેમાં આપણે ફિલ ફોર્મ પર ક્લિક કરીશું. મિત્રો ફિલ ફોર્મ પર ક્લિક કરશો એટલે આ રીતનું પેજ ઓપન થશે. તેમાં મિત્રો ત્રણ ઓપ્શન આપેલા છે, BLO મેપ્ડ, સિસ્ટમ સજેસ્ટ અને સર્ચ. તો સૌપ્રથમ આપણે BLO મેપ ઓપ્શન છે તે સમજીએ. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે ઉપર જે માહિતી આપેલી છે તે 2025ની છે અને નીચે જે માહિતી આપેલી છે તે BLO મિત્રોએ જે 2002ની માહિતી મતદાર યાદી પ્રમાણે જે મેપિંગ કર્યું છે મતદાતાનું તે માહિતી શો થાય છે. જો મિત્રો આ માહિતી છે તેમાં કંઈ સુધારા વધારા કરવા હોય તો તમે અપડેટ પર ક્લિક કરી શકો છો અને જો સુધારા વધારા ના હોય તો વેરીફાઈ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરો. તો મિત્રો આ રીતનો એક મેસેજ શો થશે કે તમે તમારા જે રિલેટિવ છે તેની માહિતી એડ કરવા માંગો છો, તો આપણે નો પર ક્લિક કરીશું. તો મિત્રો અહીં જનરલ ડિટેલ્સ એટલે તમારી જે જનરલ માહિતી છે, જન્મ તારીખ છે, પછી આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર, ફાધરનું નામ, ફાધરનો એપિક નંબર, મધરનો એપિક નંબર, મધરનું નામ અને જીવનસાથીનો એપિક નંબર, નામ, આ ડિટેલ એન્ટર કરવાની રહેશે. ત્યારબાદ મિત્રો નીચે આવશો તો જો કે જે આપણે મેપિંગમાં જે માહિતી નાખેલી છે 2002ની તે શો થતી હશે. મિત્રો નીચે અપલોડ EF એન્ડ ફોટો. તો મિત્રો આપણને મતદાતાઓએ જે ફોર્મ ગણતરી ફોર્મ ભરીને આપ્યું છે તે અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ નીચે મિત્રો અપલોડ ન્યૂ ફોટો એન્ડ ઇલેક્ટર એટલે મતદાતાનો જે નવો ફોટો છે તે અપલોડ કરવાનો રહેશે. અપલોડ પર તમે ક્લિક કરશો એટલે આ રીતના બે ઓપ્શન આવશે, એક ફ્રન્ટ કેમેરાથી અને બેક કેમેરાથી. તમારે જે કેમેરાથી ફોટો અપલોડ કરવો હોય તે કરી શકશો. ત્યારબાદ મિત્રો નીચે સબમિટ પર ક્લિક કરી અને આ જે ફોર્મ છે તે તમારે સબમિટ કરવાનું રહેશે. હવે મિત્રો બીજું ઓપ્શન છે સિસ્ટમ સજેસ્ટ. તો તેના પર આપણે ક્લિક કરીશું. તો મિત્રો અહીં જે મતદારનું નામ છે તેની નીચે બીજા એવા જ સેમ મતદાતા જે છે નામવાળા તે તમને સિસ્ટમ સજેસ્ટ કરશે જે 2002ની યાદીમાં છે. જો તે તમારે સર્ચ કરવા હોય અને જોવા હોય તો તે તમે જેમ સ્ક્રોલ કરશો નીચે એમ આવતા જશે. તેમાંથી જે સાચો હોય તેના પર તમારે ક્લિક કરી અને તે માહિતી એન્ટર કરવાની રહેશે કે આપણે એક જોઈએ. તો ડાયરેક્ટ વેરીફાઈ એન્ડ કન્ટિન્યુ ઓપ્શન આવી જશે. તો તેના પર તમે ક્લિક કરશો એટલે તે જે માહિતી છે તે ડાયરેક્ટ આપણે જે BLO મેપમાં ભરી તે રીતે જનરલ માહિતી ભરી ફોટો અને EF ફોર્મ અપલોડ કરીને સબમિટ આપવાનું રહેશે. ત્યારબાદ મિત્રો ત્રીજું ઓપ્શન છે સર્ચ. તો સર્ચ પર ક્લિક કરશો એટલે મિત્રો આ રીતનું એક પેજ ઓપન થશે. તેમાં મિત્રો તમે જોઈ શકો છો કે મતદાતાની ઉપર માહિતી બતાવે છે. ત્યારબાદ સર્ચ ઇલેક્ટર ઇન 2002. તો મતદાતાની 2002માં જે માહિતી છે તે આપણે કઈ રીતે સર્ચ કરવી છે તે બતાવે છે. તેના ત્રણ ઓપ્શન છે. પહેલો ઓપ્શન એ છે કે મતદાતાની 2002માં નામ છે. બીજું ઓપ્શન છે કે તેના માતા પિતાનું નામ છે અને ત્રીજું ઓપ્શન કે માતા પિતા કે પોતાનું પણ તેમાં નામ નથી. તો આપણને જે રીતે સર્ચ કરવું હોય, જો મતદાતાનું 2002ની મતદાર યાદીમાં પોતાનું નામ હોય તો તેના પર પ્રથમ પર ક્લિક કરીશું. તો
તો મિત્રો આ રીતનું નીચે શો થશે। તેમાં તમારે સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે, તમારું જે સ્ટેટ હોય તે, ત્યારબાદ લાસ્ટ SRI ડિસ્ટ્રિક્ટ, જે ડિસ્ટ્રિક્ટ હોય તે, ત્યારબાદ લાસ્ટ SRI EC નંબર એટલે કે વિધાનસભા જે ક્ષેત્ર હોય તે આપણે સિલેક્ટ કરવાનું રહેશે, અને ત્યારબાદ લાસ્ટ SRI પાર્ટ નંબર કે આપણને જે પાર્ટ નંબર એટલે જે ભાગ છે તે તમારે સિલેક્ટ કરવાનો રહેશે, અને ત્યારબાદ લાસ્ટ SRI પાર્ટ સિરિયલ નંબર, જે મતદાતા છે તેનું 2002ની મતદાર યાદીમાં નામ હોય તો તેનો જે સિરિયલ નંબર છે એ તમારે અહીં નાખવાનો રહેશે। સર્ચ ડિટેલ પર ક્લિક કરશો એટલે આ જે મતદાતા છે તેની માહિતી 2002 પ્રમાણે શો થશે, જે તમે અહીં જોઈ શકો છો। ત્યારબાદ વેરીફાઈ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરો। જેવું ક્લિક કરશો એટલે મિત્રો આ રીતનો મેસેજ શો થશે, તેમાં આપણે નો પર ક્લિક કરીશું। તો મિત્રો આ જે મતદાતા છે તેની જનરલ માહિતી નાખવાની થશે, બર્થ ડેટ છે, આધાર નંબર, મોબાઈલ નંબર, ફાધરનો એપિક નંબર, ફાધરનું નામ, મધરનો એપિક નંબર, મધરનું નામ, જીવનસાથીનો એપિક નંબર અને નામ, અને જે 2002ની માહિતી છે તે અહીં શો થશે। ત્યારબાદ મિત્રો અપલોડ EF એન્ડ ફોટો, જે ઇમ્યુનરેશન ફોર્મ છે તેનો ફોટો અહીં અપલોડ કરવાનો રહેશે, અને નીચે છે એ ફોટો, અને ત્યારબાદ સબમિટ કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો બીજું ઓપ્શન છે કે આપણા માતા પિતાનું 2002ની યાદીમાં નામ હોય તો તે કઈ રીતે શોધવું। તો મિત્રો બીજા નંબરના ઓપ્શન પર તમે ક્લિક કરશો તો આ રીતની તમારી માહિતી એન્ટર કરવાની રહેશે। સૌપ્રથમ સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે, ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ, એસેમ્બલી, સિલેક્ટ પાર્ટ અને પેરેન્ટ્સ અને ગાર્ડિયન્સનું નામ નાખી અને સર્ચ ડિટેલ કરશો એટલે તેમની માહિતી આવી જશે। મિત્રો આ બંને જે માહિતી છે મતદાતાની પોતાની 2002માં નામ હોય તો અને માતા પિતાનું નામ હોય તો આ બંને માહિતી તમે બે રીતે સર્ચ કરી શકો છો, એક AC પાર્ટ અને સિરિયલ નંબર દ્વારા, અને બીજું લોકેશન અને ફેમિલીનું નામ નાખીને। આ છે એમાં તમારે ફેમિલી મતદાતા અને ફેમિલીનું નામ નાખવાનું રહેશે, અને આમાં 2002ની મતદાર યાદીનો જે સિરિયલ નંબર છે, પાર્ટ નંબર અને એ વિગતો નાખવાની રહેશે, અને સર્ચ ડિટેલ પર ક્લિક કરશો એટલે જે માહિતી છે તે શો થઈ જશે। ત્યારબાદ મિત્રો ત્રીજું ઓપ્શન છે કે મતદાતા અને માતા પિતા બંનેનું 2002ની યાદીમાં નામ ન હોય તો તે સિલેક્ટ કરી અને વેરીફાઈ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે તેની માહિતી જે જનરલ માહિતી છે તે નાખવાની આવશે। તેની બર્થ ડેટ છે, આધાર નંબર, પછી મોબાઈલ નંબર છે, ફાધરનું એપિક નંબર, ફાધરનું નામ, મધરનું નામ, મધરનો એપિક નંબર અને જીવનસાથીનું નામ અને તેનો એપિક નંબર, અને જે EF અને ફોટો છે તે તમારે અપલોડ કરવાનું રહેશે અને સબમિટ પર ક્લિક આપી દેવાનું। તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જે BLO એપમાં નવું ઓપ્શન આવ્યું હતું ફિલ ઇમ્યુનરેશન ફોર્મ તેની માહિતી મેળવી। જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રો અને બીજા ગ્રુપમાં શેર કરો, અને જો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ।